મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે કંટ્રોલ પેનલ વિશે વાત કરતા હતા અને કંટ્રોલ પેનલમાં પણ ખાસ કરીને આપણે ગયા લેક્ચરમાં સિસ્ટમ ક્લોક વિશે વાત કરી. એક કે તેથી વધારે સિસ્ટમ ક્લોક કેવી રીતે સેટ કરી શકાય અને સાથે સાથે કોઈ પણ ટાઈમ રિજન કેવી રીતે સેટ કરી શકાય અને તમારા કોમ્પ્યુટરની અંદર સમય ઓનલાઈન કેવી રીતે સેટ કરી શકાય એની વાત આપણે કરી ગયા હતા. મિત્રો, આજના લેક્ચરમાં કંટ્રોલ પેનલના બાકીના જે કંઈ પણ કોમન ટૂલ્સ છે કે જેના દ્વારા તમારા કોમ્પ્યુટરને તમે કંટ્રોલ કરી શકો છો એના વિશે આપણે આગળ વાત કરીશું. મિત્રો, આ જે છે તે એક્શન સેન્ટરનું ટૂલબાર છે. આ એક્શન સેન્ટર જે છે એ તમને એ સમજાવે છે કે તમારે તમારા કોમ્પ્યુટરમાં કોઈક ઇવેન્ટ એવી થાય કે જે વખતે તમે ઇન્સ્ટોલ કરેલા સોફ્ટવેર એ કોઈ એવું કામ કરે કે જે ખરેખર કરવું ન જોઈએ, અથવા તો જેને કહેવાય કે વાયરસ એટેક તમારા કોમ્પ્યુટર પર થાય, અથવા તો બેકઅપ તમારે કોમ્પ્યુટરમાં લેવાની જરૂર પડે, એ વખતે શું શું કરવું એના માટેની આ એક ફેસિલિટી છે જેને એક્શન સેન્ટર એમ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા સ્પાયવેર એન્ડ અનવોન્ટેડ સોફ્ટવેર પ્રોટેક્શન. એ વખતે અથવા તો તમે આના માટે તમે જો પ્રોટેક્શન ઊભું કરવા માંગતા હો તો તમે અહીંયા ટર્ન ઓન કરી શકો છો અને ટર્ન ઓન તમે કરશો તો તમારું કોમ્પ્યુટર સ્પાયવેર અને અનવોન્ટેડ સોફ્ટવેર સામે રક્ષણ આપશે. એટલે કે એ વખતે શું કરવું એ તમે સેટ કરી શકશો. વાયરસ પ્રોટેક્શન. એન્ટીવાયરસ સોફ્ટવેર તરીકે નેટ પ્રોટેક્ટર આપણે આ મારા કોમ્પ્યુટરમાં નાખેલું છે અને એટલા માટે અહીંયા બતાવે છે કે નેટ પ્રોટેક્ટર ટોટલ સિક્યુરિટી ઇઝ ઓન બટ ધ રિપોર્ટિંગ ઇટ્સ સ્ટેટસ ટુ વિન્ડોઝ સિક્યુરિટી સેન્ટર ઇન ફોર્મેટ ધેટ નો લોંગર સપોર્ટેડ. એટલે નેટ પ્રોટેક્ટર સોફ્ટવેર જે રિપોર્ટ આપે છે, જે ફોર્મેટમાં વિન્ડોઝ સિક્યુરિટી સેન્ટરને રિપોર્ટ આપે છે, એ ફોર્મેટ પ્રોપર નથી. એટલે તમે ટર્ન ઓફ મેસેજિંગ અબાઉટ વિન્ડોઝ વાયરસ પ્રોટેક્શન, તમે વાયરસ પ્રોટેક્શન માટે વિન્ડો મેસેજ જે છે એને ઓફ કરી શકો છો. બેકઅપ યોર ફાઇલ્સ. તમે ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમારા કોમ્પ્યુટરમાં જે સિસ્ટમ ફાઇલ્સ છે એને બેકઅપ લેવો હોય, અથવા તો એ કરપ્ટ થવાનું ચાલુ થાય તો એને બેકઅપ કેવી રીતે લઈશે એના માટેની અહીંયા આગળ ફેસિલિટી છે. એક્શન સેન્ટર સેટિંગ જે છે એ અહીંયા બતાવવામાં આવે છે. વિન્ડોઝ અપડેટ માટેના, સ્પાયવેર માટેના, ઇન્ટરનેટ સિક્યુરિટી સેટિંગ, યુઝર એકાઉન્ટ સેટિંગમાં, નેટવર્ક ફાયરવોલના અને વાયરસ પ્રોટેક્શનના, અને મેન્ટેનન્સ મેસેજ આવે છે વિન્ડોઝ બેકઅપ માટેના, ચેક ફોર ધ અપડેટ્સ માટેના. આ બધા જ એક્શન સેન્ટર જે છે એ મેસેજીસ ઓન કે ઓફ તમે અહીંયા આગળ કરી શકો છો. અને અહીંયાથી તમારા કોમ્પ્યુટરના પરફોર્મન્સ અંગેની ઇન્ફોર્મેશન તમે પ્રાપ્ત કરી શકો છો. The Windows Experience Index assesses key system components on scale of 1 to 7.9. Processor 6.1, memory 5.9, graphics performance મારા કોમ્પ્યુટરનું અત્યારે 5.1 છે,
ગેમિંગ ગ્રાફિક્સ 5.8 છે અને પ્રાઇમરી હાર્ડ ડિસ્ક 5.9 છે. અને આ બધાનો જે સ્કોર છે એ 5.1 છે, કે જે ઓછો સ્કોર કહી શકાય. હવે આ સ્કોરને વધારવા માટે શું શું ઉપાયો કરવા જોઈએ એ પણ અહીંયા તમને બતાવે છે. એડજસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, એટલે ફરી પાછું ક્યાં લઈ આવ્યું આપણને? પરફોર્મન્સ ઓપ્શનમાં. આપણે ગયા લેક્ચરમાં જે વાત કરી હતી, તમારે સારું દેખાવા માટે કે સારું પરફોર્મન્સ કરવા માટે કામ કરવું છે, સેટિંગ કરવું છે, એ અહીંયા નક્કી કરી શકાય છે. એ જ રીતે ઇન્ડેક્સિંગના ઓપ્શન તમે અહીંયાથી સેટ કરી શકો છો. પાવર સેટિંગ ઓફ કરી શકો છો. ડિસ્ક ક્લીનઅપ એટલે કે તમારા હાર્ડ ડિસ્કની અંદરથી જગ્યા જે છે એને અમુક ટેમ્પરરી ફાઇલ જે હોય એને કાઢી નાખવા માટે અહીંયા ડિસ્ક ક્લીનઅપ પણ કરી શકો છો. બરોબર છે. તો એક્શન સેન્ટરની વાત થઈ. ક્યાંથી આવ્યા હતા આપણે? કંટ્રોલ પેનલની અંદરથી આવ્યા હતા. તો એક્શન સેન્ટર આ રીતે કામ કરે છે. એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ ની અંદર તમે જાઓ. એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ ની અંદર એડમિનિસ્ટ્રેટિવ આટલા વર્ક થઈ શકે. કોમ્પોનન્ટ સર્વિસ, કોમ્પ્યુટર મેનેજમેન્ટ, ઓડીબીસી, ડેટા સોર્સ મેનેજમેન્ટ થઈ શકે, ઇવેન્ટ વ્યુઅર, આઈસ્કસી ઇન્ડિકેટર, લોકલ સિક્યોરિટી પોલિસી, પરફોર્મન્સ મોનિટર, પ્રિન્ટ મેનેજમેન્ટ, જુદી જુદી સર્વિસ ઓન ઓફ થઈ શકે, સિસ્ટમ કન્ફિગ્યુરેશન, ટાસ્ક શેડ્યુલર અને વિન્ડોઝ ફાયરવોલ વિથ એડવાન્સ સિક્યોરિટી એન્ડ વિન્ડોઝ મેમરી ડાયગ્નોસ્ટિક અને વિન્ડોઝ પાવર શેલ મોડ્યુલ્સ. તો આ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ છે કે જ્યારે તમારું સર્વર હોય અથવા મેઇન કોમ્પ્યુટર હોય એની અંદર તમારે એને મેનેજ કરવા માટેના આ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ જે છે એ તમે અહીંયાથી ઉપયોગમાં લઈ શકો છો. ઓટોપ્લેની ફેસિલિટી છે. તમે એ ડિવાઇસ અંદર ઇન્સ્ટોલ કરો અથવા ડિવાઇસ તમારા કોમ્પ્યુટરમાં તમે સીડી અંદર મૂકી તો શું કરવાનું? સામાન્ય રીતે એને ઓડિયો સીડી તરીકે તમે એને બિહેવ કરશો, ડીવીડી તરીકે બિહેવ કરશો, મૂવી તરીકે બિહેવ કરશો, પિક્ચર તરીકે બિહેવ કરશો. કેવી રીતે તમે એને બિહેવ કરશો એ અહીંયા આગળ બતાવવામાં આવે છે. તો અહીંયા વાત જે છે તે મીડિયાની છે. ઓડિયો સીડી, એનહાન્સ ઓડિયો સીડી, ડીવીડી, વિડીયો પિક્ચર્સ તમે અંદર મૂકશો એટલે તમને પૂછવામાં આવશે, વારંવાર પૂછશે. જો એ પૂછતું, જો એને તમારે એવું કહેવું હોય કે તમારે પૂછવાનું નહીં અને ઓપન ફોલ્ડર ઓપ્શન ફોર ધ વ્યૂ ફાઇલ્સ ફોર વિન્ડોઝ એક્સપ્લોરર, તો સોફ્ટવેર એન્ડ ગેમ સીડી તમે ઇન્સ્ટોલ મૂકશો તરત જ તમને એ એક્શન કરી આપશે. તમને કશું જ પૂછશે નહીં. એ રીતે કોઈ મોબાઈલ ઇન્સ્ટોલ કરો, મોબાઈલ તમે અંદર મૂકો તો શું કરવાનું એ તમને અહીંયા આગળ સીધું જ ડિવાઇસ તમે મૂકો એટલે તમારે શું કરવું છે એ તમને તમારા ઓપ્શન પૂછે છે. અને એટલા માટે આને ઓટો પ્લે ઓપ્શન એમ કહેવામાં આવે છે. એટલા માટે આને ઓટો પ્લે ઓપ્શન કહેવામાં આવે છે. મોનિટરના ગામા અહીંયાથી સેટ કરી શકાય છે. મિત્રો, જ્યારે CYM કે ઇમેજ તમારે જોવાની હોય એ વખતે તમને આઈસીસી પ્રોફાઇલ પ્રમાણે મોનિટરના ગામા અહીંયાથી સેટ કરી શકાય છે. બેકઅપ એન્ડ રિસ્ટોર, તમારા કોમ્પ્યુટરના ડેટાનો બેકઅપ અને રિસ્ટોર લઈ જવાનું આપણે આ જોવાના છે. આપણે આ જોઈશું. બેકઅપ અને રિસ્ટોરની ફેસિલિટી બહુ સરસ ફેસિલિટી છે, એને જોઈશું. તમારા મોનિટરનો કલર મેનેજમેન્ટ તમે અહીંયાથી કરી શકો છો. ક્રેડેન્શિયલ મેનેજમેન્ટ તમે કરી શકો છો. ક્રેડેન્શિયલ મેનેજર છે આ. તે શું કરશે? યુઝ ક્રેડેન્શિયલ મેનેજર ટુ સ્ટોર ક્રેડેન્શિયલ્સ such as usernames, password in vaults, so you can easily log on to the computers or the website. ક્રેડેન્શિયલ મેનેજર જે છે એ તમારા યુઝરનેમ અને પાસવર્ડને સેવ કરવાનું કામ કરે છે. અને જ્યારે જ્યારે તમે એ વેબસાઇટ ઉપર જાઓ ત્યારે તમારો યુઝરનેમ અને પાસવર્ડ તમને આપમેળે ત્યાં લખી આપશે અને તમે સરળતાથી એ કામ આગળ કરી શકો છો. વિન્ડોઝ ક્રેડેન્શિયલ, અહીંયા આગળ તમે જો તમારું MSNમાં એકાઉન્ટ હોય તો તમારા પાસવર્ડ ને યુઝરનેમ અને સાથે સાથે તમારા યુઝર એકાઉન્ટ તમે અહીંયાથી સેટ કરી શકો. અહીંયાથી યુઝર એકાઉન્ટ સેટ કરી શકો. અને
તમે જુદી જુદી વેબસાઇટ અંગે તમે જે યુઝરનેમ પાસવર્ડ રાખ્યા હોય ઈમેલના અને એના તમારા, એને તમે અહીંયા સેટ કરી શકો. પણ તમારે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે કે આ જે પીસી ઉપર તમે આ બધું સેટિંગ કરો છો એ પીસી બીજું કોઈ જ વાપરતું હોવું જોઈએ નહીં. ડેટ એન્ડ ટાઈમ મેં તમને બતાવ્યું. ડિફોલ્ટ પ્રોગ્રામ્સ, આ બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ પ્રોગ્રામ કોઈ પણ ફાઇલ સાથે એસોસિએટ જ્યારે કરવાની હોય ત્યારે તમારે આ ઓપ્શનમાંથી સેટિંગ કરવું પડે. પ્લે સીડી એન્ડ ડીવીડીઝ વિથ મલ્ટીમીડિયા ઓટોમેટિકલી, સેટ પ્રોગ્રામ એક્સેસ એન્ડ કોમ્પ્યુટર ડિફોલ્ટ્સ એન્ડ સેટ યોર ડિફોલ્ટ પ્રોગ્રામ્સ. એટલે હું તમને વાત કરું તો પીડીએફ ફાઇલ છે એ દરેકે દરેક બ્રાઉઝરમાં પણ ઓપન થઈ શકે અને પીડીએફ ફાઇલ જે છે તે એક્રોબેટ રીડર સાથે પણ ઓપન થઈ શકે. તો કોઈ પણ ફાઇલ જે છે પીડીએફ ફાઇલ અથવા એવી કોઈ ફાઇલ છે કે જે મલ્ટિપલ સોફ્ટવેર સાથે ઓપન થઈ શકતી હોય, એ તમામ ફાઇલને તમારે કેવી રીતે હેન્ડલ કરાવડાવી છે એ સેટિંગ કરવાનું કામ અહીંયાથી થઈ શકે, અથવા તો બહારથી પણ, અથવા તો માય કોમ્પ્યુટરમાંથી અથવા બ્રાઉઝરની અંદરથી પણ તમે કરી શકો છો. ઇન્ટરનેટ એક્સપ્લોરની અંદરથી પણ તમે કરી શકો છો. ઉદાહરણ સાથે તમારી સાથે વાત કરું તો સપોઝ કે મારી પાસે આ ફાઇલ છે. શેની ફાઇલ છે? આ પીડીએફ ફાઇલની વાત કરું છું તમારી સાથે. અને રાઈટ ક્લિક કરો અને તમે ઓપન વિથ તમે જોશો તો 3 થી 4 સોફ્ટવેર સાથે આ પીડીએફ ફાઇલ ઓપન થઈ શકે છે. હવે મારે હું ફાયરફોક્સ સાથે પણ ઓપન કરી શકીશ, એક્રોબેટ રીડર સાથે પણ ઓપન કરી શકીશ, ગૂગલ ક્રોમ સાથે, જેની સાથે મને ફાવે એની સાથે ફાઇલને ઓપન કરી શકું છું. પણ મારે જો આ ફાઇલને ઓપન કરવા માટે ડિફોલ્ટ પ્રોગ્રામ સેટ કરવો હોય તો એ અહીંયાથી થઈ શકે છે. જે કામ ડિફોલ્ટ પ્રોગ્રામ ઓપન વિથ, અને અહીંયા તમે એક્રોબેટ રીડર સિલેક્ટ કરી અને અહીંયા આપો કે ઓલવેઝ યુઝ ધ સિલેક્ટેડ પ્રોગ્રામ ટુ ઓપન ધીસ કાઇન્ડ ઓફ ફાઇલ, તો હંમેશા પીડીએફ એક્સટેન્શન વાળી ફાઇલ જે છે તે એક્રોબેટ રીડર સાથે જ ખુલશે. એવું સેટિંગ તમે અહીંયા કરી શકો છો. તો એને શું કહેવાશે? ડિફોલ્ટ પ્રોગ્રામ ઓપ્શન્સ. હવે એ જે વિન્ડો ત્યાંથી મેં ખોલી હતી એ જ વિન્ડો અહીંયાથી ખુલશે. સેટ યોર ડિફોલ્ટ પ્રોગ્રામ. તો એ જે ફાઇલ છે તે હંમેશા પીડીએફ સોફ્ટવેરની સાથે જ ઓપન થશે. અહીંયા હું હવે સેટ ડિફોલ્ટ પ્રોગ્રામ ઉપર ક્લિક કરું છું તો જેટલા ફાઇલ્સ અને પ્રોગ્રામ્સ અહીંયા મેચ થતા હશે એ તમને આખું એનું લિસ્ટ લોડ કરીને બતાવશે. અને તમે એની અંદરથી તમારો ડિફોલ્ટ પ્રોગ્રામ કયા ફાઇલને કયા સોફ્ટવેર સાથે તમારે ઓપન કરવાની છે એ તમે જોઈ શકશો. ઉદાહરણ તરીકે અહીંયા ફરી એક વખત એક્રોબેટ રીડર. તો એક્રોબેટ રીડર જે છે તે trusted standard reliably viewing, printing, signing of PDF documents, and it is a PDF viewer that can open, interact with all types. જુદા જુદા પ્રકારની ફાઇલ્સ અહીંયા તમને બતાવવામાં આવેલી છે. વર્ડપેડ છે તો વર્ડપેડની ફાઇલ જે છે એ કઈ ફાઇલ? DOCX, ODT, RTF, TXT ફાઇલ ઓપન કરવા માટે એ સક્ષમ છે. RAR ફાઇલ કહેવાય આને. આ RAR ફાઇલ્સ છે. This program has 25 out of 28 defaults. RAR ફાઇલ જે છે એ મૂળભૂત રીતે એક્સટ્રેક્ટ એટલે કે જે ફાઇલને ઝીપ કરવામાં આવી હોય, જેની સાઇઝ ઓછી કરવા માટે ફાઇલ્સને ઝીપ કરી દેવામાં આવી હોય, એને એક્સટ્રેક્ટ કરવા માટેનું આ સોફ્ટવેર છે. વિન્ડોઝ સર્ચ એક્સપ્લોરર. એ રીતે દરેકે દરેક જેટલા પ્રોગ્રામ્સ છે એના માટે અહીંયા કયા સોફ્ટવેર ડિફોલ્ટ તમારે સેટ કરવા છે એનું અહીંયા ઓપ્શન સેટ થઈ શકે છે. Associate file types or protocol with the programs.
તો અહીંયા ફાઇલ ટાઈપ અને તમારા પ્રોગ્રામનું એસોસિએશન થઈ શકશે. Click on the extension to view the program that currently opens it by default. To change the default program, click change program. જો અહીંયા તમને જુદા જુદા પ્રકારના કેટલા એક્સટેન્શન આપ્યા છે. એ દરેક એક્સટેન્શન વાળી ફાઇલ કયા સોફ્ટવેરમાં ઓપન થઈ શકે એનું સોફ્ટવેરનું નામ પણ આપેલું છે અને અહીંયા ફાઇલના એક્સટેન્શન પણ તમને આપેલા છે. તો આ બધા જુદા જુદા પ્રકારની ફાઇલ્સ છે. આટલી ફાઇલ્સ, આટલા પ્રકારની ફાઇલ્સ તમારા આપણા કોમ્પ્યુટરની અંદર અત્યારે છે અને જે તે સોફ્ટવેર સાથે ઓપન થઈ શકે છે. અને એનો ડિફોલ્ટ તમારે પ્રોગ્રામ બદલવો હોય તો તમે અહીંયાથી ચેન્જ પ્રોગ્રામમાંથી બદલી શકો છો. ઉદાહરણ તરીકે તમને બતાવું તો સપોઝ કે MP3 કોઈ ફાઇલ હોય, MP3 ફાઇલ છે. યસ, ધીસ વન. આ MP3 ફાઇલ છે. એ અત્યારે કયા સોફ્ટવેર સાથે ઓપન થાય છે? તો એ મીડિયા પ્લેયર સોફ્ટવેર સાથે ઓપન થાય છે. એની જગ્યાએ જો મારે VLC પ્લેયર સાથે એને ઓપન કરવી હોય તો અહીંયા ચેન્જ પ્રોગ્રામમાં ક્લિક કરીશ અને અહીંયા VLC પ્રોગ્રામ ફાઇલ સાથે અથવા VLC મીડિયા પ્લેયર સાથે આ ફાઇલ ઓપન થાય એવું બતાવીશ અને ઓકે આપીશ. તો હવે અહીંયા MP3 ફાઇલ જે છે તે વિન્ડોઝ મીડિયા પ્લેયર નહીં રહે, અહીંયા આગળ એ VLC મીડિયા પ્લેયર સાથે ઓપન થશે એમ અહીંયા આગળ હમણાં દેખાડશે. ફરી પાછું એનું આખું લિસ્ટ લોડ કરશે. તમારે એને ફરી પાછું એને જે તે જગ્યાએ MP3 પર જઈ અને તમારે જોવું પડશે. તો આ એસોસિએટ ફાઇલ ટાઈપ ઓર પ્રોટોકોલ વિથ ધ સ્પેસિફિક ફાઇલ એનું ઓપ્શન સેટ કર્યું. બેકગ્રાઉન્ડમાં એક પ્રોગ્રામ ચાલે છે કે જેની અંદરથી વિડીયો કન્વર્ઝન થાય છે અને એટલા માટે થોડીક સિસ્ટમ તમને એમ લાગે છે કે તે થોડી સ્લો છે. તો હવે તમે જુઓ અહીંયા MP3 ની સામે હવે શું આવી ગયું? VLC મીડિયા પ્લેયરની અંદર આ ફાઇલ હવે ઓપન થશે. એટલે હવે કોઈ પણ બ્રાઉઝરની અંદર જઈને તમે કોઈ પણ MP3 ફાઇલ ખોલશો તો VLC પ્લેયરની અંદર જ ઓપન થશે. તો એને એસોસિએટ ફાઇલ ટાઈપ્સ ઓર પ્રોટોકોલ વિથ પ્રોગ્રામ એમ કહેવામાં આવશે. અહીંયા ઓટોપ્લેનું સીડીનું ઓટોપ્લેનું સેટિંગ ચેન્જ થઈ શકે અને સેટ એક્સેસ એન્ડ કોમ્પ્યુટર ડિફોલ્ટ. તો આ જે છે તે તમારું ડિફોલ્ટ પ્રોગ્રામનું ઓપ્શન અહીંયાથી આપણે સેટ કર્યું. તમારા કોમ્પ્યુટરમાં મેં તમને શીખવાડી દીધું ગેજેટ સેટ કરવા હોય તો એનું સેટિંગ અહીંયાથી થઈ શકે. ડેસ્કટોપ ગેજેટ્સનું સેટિંગ અહીંયાથી થઈ શકે. ડિવાઇસ મેનેજર મેં તમને બતાવ્યું. પ્રિન્ટર્સ, ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટર્સ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે મિત્રો. ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટર્સ, તમારા કોમ્પ્યુટરમાં USB ડિવાઇસીસ જેટલા લગાડેલા હોય અને એટલે કે એક્સટર્નલ ડિવાઇસીસ તમારા કોમ્પ્યુટરમાં જેટલા લગાડેલા હોય એનું સેટિંગ અહીંયાથી તમે કરી શકો છો. એનું સેટિંગ તમે અહીંયા ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટર્સની અંદરથી કરી શકો છો. તમને અહીંયા બતાવશે કેટલા પ્રિન્ટર્સ જોડેલા છે અથવા કેટલા પ્રિન્ટરના ડ્રાઈવર તમે આ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા છે એ બધું તમને અહીંયા આગળ બતાવશે. અને તો જો ઓપ્ટિકલ માઉસ જોડેલું છે, 2 પેનડ્રાઈવ જોડેલી છે. આમાં પહેલા કોઈ એક મોબાઈલ પણ જોડેલો હતો પણ એ અત્યારે ડિઝેબલ બતાવે છે. અને અહીંયા અત્યારે તમારા મોબાઈલ દ્વારા લેપટોપની અંદર ઇન્ટરનેટ કનેક્શન ચાલે છે એમ બતાવે છે. લેપટોપ તમારું આ લેપટોપ એ તમારું પોતાનું ડિવાઇસ છે. ક્રુઝ બ્લેડ એ પેન ડ્રાઈવ છે. અલ્ટ્રા 64 GB ની પેન ડ્રાઈવ છે અને માઉસ છે. અને આટલા પ્રિન્ટરના સોફ્ટવેર આની અંદર ઇન્સ્ટોલ કરેલા છે. એટલે 5 ડિવાઇસીસ આ કોમ્પ્યુટર સાથે કામ કરી ચૂક્યા છે. 6 ફેક્સ મશીન અથવા પ્રિન્ટર આ કોમ્પ્યુટર સાથે કામ કરી ચૂક્યા છે એવું બતાવવાનો મતલબ છે. અહીંયાથી તમે નવું પ્રિન્ટર એડ કરાવવું હોય તો નવું પ્રિન્ટર એડ કરાવી શકો છો.
અથવા નવું ડિવાઇસીસ એડ કરાવવો હોય તો પણ એ તમે કરાવી શકો છો. નવું ડિવાઇસ અને નવું પ્રિન્ટર એડ કરાવી શકો છો. અત્યારે હાલ આપણે આટલું જ જોઈએ છીએ. એડ ડિવાઇસ ઉપર ક્લિક કરો એટલે તમને કયું ડિવાઇસ એડ કરાવવું છે એ અહીંયા પૂછશે. પણ અત્યારે હાલ એ ડિવાઇસ સર્ચિંગ ફોર ડિવાઇસ એટલે કે કોઈ ડિવાઇસ વધારાનું એણે તમે જોડેલું નથી એવું અહીંયા એ સર્ચ કરે. આમ તો અત્યારે હાલ તો સર્ચ કરે છે, પણ એ પછી તમને એમ કહેશે કે નો ડિવાઇસ ફાઉન્ડ, એવો મેસેજ તમને આપશે. અને જો લિસ્ટથી તમારે તમારી રીતે સેટિંગ કરીને અથવા તો જોઈને તમારે કોઈ ડિવાઇસ સેટ કરવું હોય તો જો અહીંયા બ્લૂટૂથ ફોન આપ્યું એણે. અત્યારે હાલ મારા મોબાઈલનું બ્લૂટૂથ ચાલુ હોવાના કારણે એણે મને બતાવ્યું કે અત્યારે હાલ આ ડિવાઇસ તમારું જે છે તે બ્લૂટૂથ ડિવાઇસ આની અંદર જોડાઈ શકે છે. તમારે જોડવું છે તમે એના પર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરો તો આ ડિવાઇસ સાથે કનેક્ટ થવા જશે. આ ડિવાઇસ સાથે કનેક્ટ થવા જશે અને અહીંયા તમારા ડિવાઇસ સાથે અથવા તો જે ડિવાઇસ સાથે તમે કનેક્ટ થાવ છો એ કોઈ કોડ નોટ ડિસ્પ્લેઇંગ કોડ્સ, તો આ ડિવાઇસનું પેરિંગ નહીં થઈ શકે. તો આ ડિવાઇસનું પેરિંગ થઈ શકશે નહીં. તો આ રીતે તમે કોઈ પણ એડ ડિવાઇસ કરાવી શકો છો જો તમારું ડિવાઇસ એની સાથે કોમ્પિટેબલ હોય તો. નવું પ્રિન્ટર પણ એડ કરાવવાનું આપણે આગળની ઓપરેટિંગ સિસ્ટમની અંદર સાથે પછી શીખીશું. ઇઝ ઓફ એક્સેસની વાત થઈ ગઈ. જુદા જુદા પ્રકારના ફોલ્ડરના ઓપ્શન્સ તમે સેટ કરી શકો છો. મિત્રો, ફોલ્ડર ઓપ્શન કંટ્રોલ પેનલની અંદરથી આ રીતે સેટ થઈ શકે છે. કારણ કે આ જે વિષય છે તે ફાઇલ મેનેજમેન્ટને લગતો જ છે, એટલે હું અહીંયાથી તમને કહેવા માટેનો પ્રયત્ન કરું છું. અહીંયા સૌથી પહેલા જનરલની અંદર ઓપન ઈચ ફોલ્ડર ઇન ધ સેમ બ્રાઉઝર એન્ડ ઓપન ઈચ ફોલ્ડર ઇન ઇટ્સ ઓન વિન્ડો. એનો મતલબ એવો થાય કે તમે જ્યારે કોઈ પણ એક્સપ્લોરેશન કરતા હો ત્યારે તમારા એક ફોલ્ડર ઉપર તમે જ્યારે ડબલ ક્લિક કરો છો ત્યારે એના માટે નવી વિન્ડો ખુલતી નથી. એની એ જ વિન્ડોની અંદર તમે આગળ નેવિગેટ કરો છો. એની એ જ વિન્ડોમાં નેવિગેટ કરો છો એવું ઓપ્શન અહીંયા આગળ તમને બતાવવામાં આવેલું છે. એવું ઓપ્શન બરાબર. ઓપન ઈચ ફોલ્ડર ઇન ઇટ સેમ વિન્ડો. એની એ જ ફોલ્ડરમાં એની એ જ વિન્ડોની અંદર નવું ફોલ્ડર જે તમે નેવિગેટ કરવા માંગો છો એ ઓપન કરો છો એવું બતાવે છે. રાઈટ? ઓકે. પણ જો તમે એવું સેટ કરવા માંગતા હો કે જેટલા ફોલ્ડર હું ઓપન કરું એ નવી વિન્ડોમાં ઓપન થાય, તો અહીંયા મારે પહેલા ઓપન ઈચ ફોલ્ડર ઇન ઇટ્સ ઓન વિન્ડો. તો દરેક વખતે હવે હું જે ફોલ્ડર ઓપન કરીશ એના માટે નવી વિન્ડો ખુલશે. અત્યારે આ એક વિન્ડો ખુલી છે. હવે હું આઈટીઆઈનું ફોલ્ડર ઓપન કર્યું તો આઈટીઆઈનું ફોલ્ડર નવી વિન્ડોમાં ઓપન થયું. જુઓ તમે અહીંયા આગળ આઈટીઆઈનું ફોલ્ડર નવી વિન્ડોમાં ઓપન થયું. એના આગળ જઈને હું નવું ફોલ્ડર આ એડમિશન 2020 સિલેક્ટ કરીશ તો એ એડમિશન 2020 ફરી પાછું નવી વિન્ડોમાં એ ઓપન થશે. આ રીતે આમ તો આ એક પ્રકારનું હેઝાર્ડ જ છે કે તમે નવી વિન્ડોમાં નવા ફોલ્ડર ઓપન કરતા જાઓ. એ એક પ્રકારનું પેલું જ છે, જેને કહેવાય કે ટીડીએસ જોબ છે. નવા ફોલ્ડર ઓપન થતા જાય. એટલા માટે આપણે ઓપ્શન જે છે એને બંધ રાખીએ છીએ અને એમ કહીએ છીએ કે ઓપન ઈચ ફોલ્ડર ઇન ધ સેમ વિન્ડો, જેથી તમને ફોરવર્ડ અને બેકનું લાભ પણ પ્રાપ્ત થઈ શકે. ફોરવર્ડ અને બેકઅપનો લાભ પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા આગળ ફરી વાંચવું આપણે. ઓપન ઈચ ફોલ્ડર ઇન ધ સેમ વિન્ડો પર ક્લિક કરીએ છીએ.
અને એપ્લાય આપી દઈએ છીએ. અચ્છા, ક્લિક આઇટમ એઝ ફોલોઝ. હવે જ્યારે તમને આમ જોવા જઈએ તો ઇન્ટરનેટ ઉપર તમે સર્ફિંગ કરતા હો ત્યારે કોઈ જગ્યાએ તમે ક્લિક કરો કે તરત જ નવી લિંક ઓપન થઈ જાય છે. એવું જો તમારે સેટિંગ કરવું હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો. સિંગલ ક્લિક ટુ ઓપન એન ઈચ આઇટમ. સિંગલ ક્લિક ટુ ઓપન એન્ડ ઈચ આઇટમ. તો હવે તમે તમારા ફોલ્ડરની અંદર તમે જોશો તો દરેકની અંદર અંડરલાઈન આવી ગઈ હશે. ફોલ્ડરના નામની નીચે અંડરલાઈન આવી ગઈ હશે. યસ, તમે સિંગલ ક્લિક કરશો કે તરત જ એ ફોલ્ડર ત્યાં આગળ ઓપન થઈ જશે. સિંગલ ક્લિક કરશો તો પણ એ ફોલ્ડર ઓપન થઈ જશે. તમે જે તે ફોલ્ડર ઉપર તમારું માઉસ કર્સર લઈ જશો તે ફોલ્ડર ઉપર અંડરલાઈન થશે અને તમારું કામ ત્યાં આગળ એની અંદર તમે નેવિગેટ કરી શકશો. ડબલ ક્લિક કરવાની તમારે જરૂર રહેશે નહીં. એવું ઓપ્શન પણ તમે સેટ કરી શકો છો. પણ હવે અમે જૂનવાડી માણસો છીએ, બહુ જૂનાથી વાપરતા આવ્યા છીએ ડબલ ક્લિક, એટલે અમને આ ડબલ ક્લિક ફાવી ગયું છે, એટલે અમે આ ડબલ ક્લિક રાખીએ છીએ. જેને જે ફાવે, હા, રાજાને ગમે તે રાખીએ, ડબલ ક્લિક અમે રાખીએ છીએ, કંઈ વાંધો નહીં. નેવિગેશન પેન જે છે, નેવિગેશન પેનની અંદર બધા જ ફોલ્ડર ઓપન શો કરવાના હોય તો તમે એને અહીંયા ક્લિક કરી રાખો. નેવિગેશન પેનની અંદર બધા ફોલ્ડર ઓપન ના કરવાના હોય તો તમે એને અહીંયા અહીંથી ક્લિક કાઢી નાખો. ઓટોમેટિકલી એક્સપાન્ડ ધ કરંટ ફોલ્ડર વ્યૂ, એવું પણ તમે આપી શકો છો. શું ફરક પડે છે જોઈએ. આ નેવિગેશન પેન છે, એના ઉપર ક્લિક કરો ત્યારે જ સામેનું ફોલ્ડર ઓપન થાય એવું ઓપ્શન અહીંયા સેટ કરેલું છે. અહીંયા જો શો ઓલ ફોલ્ડર કાઢી નાખો તો નેવિગેશન પેનની અંદર બધા જ ફોલ્ડર દેખાશે નહીં. જેને તમે ઓન કરશો એના જ બાકીના ફોલ્ડર અહીંયા દેખાશે. અહીંયા લિંક ઉપર ક્લિક કર્યું તો નેવિગેશન પેનની અંદર બીજું કશું જ દેખાશે નહીં. તમે અહીંયાથી આગળ ને આગળ ને આગળ ને આગળ નેવિગેટ કરી શકશો. અચ્છા, ઓટોમેટિકલી એક્સપાન્ડ ટુ ધ કરંટ ફોલ્ડર. હવે શું થાય છે જોઈએ. તમે જે કરંટ ફોલ્ડર ઉપર જશો ત્યાં ઓટોમેટિકલી નેવિગેશન પેનલની અંદર પણ એક્સપાન્ડેશન થયા કરશે. નેવિગેશન પેનમાં પણ એક્સપાન્ડેશન થયા કરશે. એના માટેનું આ ઓપ્શન છે. અચ્છા, અહીંયા વ્યૂ ઓપ્શન આપેલું છે. વ્યૂ ઓપ્શન આપેલું છે. તમે કેવી રીતે જોવા માંગો છો, તમે તમારા ફોલ્ડર્સ અને ફાઇલ્સને અથવા એક્સપ્લોરેશનના સેટિંગને કેવી રીતે તમે જોવા માંગો છો એ અહીંયાથી એનું સેટિંગ થઈ શકે. ઓલવેઝ શો આઇકોન્સ એન્ડ નેવર થંબનેઇલ્સ. આઇકોન બધા તમને બતાવે. ઓલવેઝ શો મેનુઝ, અહીંયા તમે એપ્લાય કરશો તો તમને મેનુ બાર પણ અહીંયા બતાવશે. તમારું જે વિન્ડો છે એની અંદર મેનુ બાર પણ તમને બતાવશે. પહેલા મેનુ બાર બતાવતા નતા. ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ, હેલ્પ, મેનુ તમને દરેક પેલામાં બતાવશે. એના માટેનું ઓપ્શન છે. અહીં જુઓ મેનુ, તો ફાઇલ મેનુ ઓપન કરો તો ફાઇલ મેનુ ઓપન થશે. એની અંદરથી પણ તમે ન્યૂ ફોલ્ડર ઉપર ક્લિક કરી અને ન્યૂ ફોલ્ડર ઓપન કરી શકશો. તો આ મેનુ બાર છે. મેનુ બાર તમારા નેવિગેશનની અંદર બતાવશે. ડિસ્પ્લે ફાઇલ સાઇઝ ઇન્ફોર્મેશન ઇન ફોલ્ડર ટીપ, ડિસ્પ્લે ફાઇલ આઇકોન ઇન થંબનેલ, હિડન ફાઇલ્સ, ડોન્ટ શો એન્ડ શો હિડન ફાઇલ્સ એનું ઓપ્શન છે. હાઇડ એમ્પ્ટી ડ્રાઇવ્સ ઇન ધ કોમ્પ્યુટર ફોલ્ડર, હાઇડ એક્સટેન્શન ફોર ધ નોન ફાઇલ ટાઇપ્સ. પણ આ નહીં રાખવાનું, કારણ કે એક્સટેન્શન જો તમે ભલે હાઇડ કરી દો તો તમે એને બદલી ના શકો. લોન્ચ ધ ફોલ્ડર વિન્ડોઝ ઇન ધ સેપરેટ પ્રોસેસ. ના, એ સેપરેટ પ્રોસેસ પણ નહીં રાખવાની, કારણ કે દરેક વિન્ડોને સેપરેટ પ્રોસેસ તરીકે લે તો તમારી મેમરી બહુ ખવાઈ જાય. રિસ્ટોર પ્રીવિયસ ફોલ્ડર વિધાઉટ વિન્ડોઝ એટ લોગ ઓન. અને શો ડ્રાઈવ લેટર્સ તમને શો કરી આપે. શો એન્ક્રિપ્ટેડ ઓર કમ્પ્રેસ્ડ NTFS ફાઇલ્સ ઇન કલર. શો પોપઅપ ડિસ્ક્રિપ્શન ઓન ધ ફોલ્ડર ઓપ્શન એન્ડ ડેસ્કટોપ આઇટમ્સ. એ બતાવું તમને. તો આ જે પોપઅપ ઓપ્શન બતાવે છે, આજે અહીંયા હું જે ફોલ્ડર ઉપર
મારું કર્સર લઈ જઈશ એની અંદર, એના માટે પોપઅપ ઓપ્શન બતાવે છે. તો આ શું છે? ફાઇલ ફોલ્ડર છે, ડેટ કઈ તારીખે મોડિફાઈડ કરાવ્યું હતું, એની સાઇઝ કેટલી છે, અને એની અંદર ફાઇલ કઈ ફાઇલ છે એ અહીંયા તમને બતાવે છે. તો એ પોપઅપ ઓપ્શન શો કરે છે એમ બતાવે. શો પ્રિવ્યુ હેન્ડલર ઇન પ્રિવ્યુ પેન. Use the check boxes to select the item and use sharing wizard. And when you typing into list view, automatically type into the search box and select the typed item in the view. આ વ્યૂ મેનુનો ઓપ્શન, આની અંદરથી કોઈ ઓપ્શન તમે દાખલા તરીકે સેટ કરી દીધું અને તમને યાદ નથી રહ્યું અને તમારું કામ મુશ્કેલ પડે છે, તો તમે એને રિસ્ટોર ડિફોલ્ટ પણ કરી શકો છો. રિસ્ટોર ડિફોલ્ટ પણ તમે અહીંયાથી કરી શકો છો. અને અહીંયા સર્ચની અંદર તમે શું શું સર્ચ કરવા માંગો છો, કેવી રીતે કરવા માંગો છો, એ તમને અહીંયા આગળ બતાવશે. જ્યારે તમે સર્ચ કરો, સર્ચ ફાઇલ નેમ કન્ટેન્ટ્સ એન્ડ ધીસ ટેક સેવરલ મિનિટ્સ. In search index locations, search file names and content in non-indexed locations. Search file names only. How to search? Include subfolder in a search results when searching in the folders and find the partial matches. આખું નહીં મેચ કરવાનું, થોડું ઘણું મેચ થતું હોય તો એ તમને બતાવે. Use a natural language search and don't use the index when searching file in the folders in system files. તો આ બધા સર્ચિંગ માટેના ઓપ્શન્સ તમને અહીંયા બતાવે છે. તો આ જે છે તે ફોલ્ડર ઓપ્શન છે. તો એ અહીંયાથી તમે કંટ્રોલ પેનલમાંથી મેનેજ કરી શકો છો. મિત્રો આ એક બહુ અગત્યનો વિષય છે, જેના માટે આખો એક પ્રેક્ટિકલ આપણે લીધેલો છે, જુદો પ્રેક્ટિકલ લીધેલો છે. ફોન્ટ સેટ કરી શકાય છે. ફોન્ટ એટલે અક્ષરનો આકાર. જેને બહુ સીધું સાદું સમજો, ફોન્ટ એટલે અક્ષરનો આકાર. તમે અંગ્રેજી ભાષા અને ફોન્ટ બંને અલગ છે. લેંગ્વેજ એન્ડ ફોન્ટ્સ આર ટોટલી ડિફરન્ટ મેટર. હું આગળ વાત કરીશ, હમણાં રિજિયનલ સેટિંગ અને આવશે એટલે વાત કરીશ. પણ ફોન્ટ જે છે તે તમારા કોમ્પ્યુટરની અંદર બાય ડિફોલ્ટ અંગ્રેજી ભાષામાં તમારા અક્ષરોનો આકાર તમને બદલવા માટેની ફેસિલિટી પૂરી પાડે છે. એટલે તમે આ ફોલ્ડરની અંદર કોઈ પણ ફોન્ટ ઇન્સ્ટોલ કરી દો. TTF ફાઇલો હોય બધી ફોન્ટ માટેની જે ફાઇલ છે અને TTF ટ્રુ ટાઈપ ફોન્ટ્સ કહેવાય. આની અંદર ઇન્સ્ટોલ કરી દો એટલે તમારા આખા કોમ્પ્યુટરની અંદર જે જગ્યાએ ફોન્ટ્સ નામનું ઓપ્શન સેટ કરવાનું હોય ત્યાંથી તમે મનગમતો ફોન્ટ ત્યાં આગળ સેટ કરી શકો છો. એટલે આ જે છે તે થોડોક વિષય થોડોક અલગ છે. એટલે એનું સેટિંગ જ્યારે આખું ટ્રુ ટાઈપ ફોન્ટ્સ અને ગુજરાતી ટાઈપિંગનો વિષય તમારી સાથે હું વાત કરીશ, શેર કરીશ, એ વખતે આ વિષયને આપણે આગળ જોઈશું. આ જે છે ઇન્ટેલ ગ્રાફિક્સ એન્ડ મીડિયા જે છે તે મિત્રો તમારા ડિસ્પ્લેના સેટિંગ અંગેની વાત છે. તમારું ડિસ્પ્લેનું સેટિંગ જે છે એ ઇન્ટેલ ગ્રાફિક્સ એન્ડ મીડિયા દ્વારા સેટ થઈ શકે છે. અહીંયા ડિસ્પ્લેની અંદર રાઈટ ક્લિક કરીને તમે પ્રોપર્ટી ઓપન કરો તો પણ એ જ વિન્ડો ખુલશે. પર્સનલાઇઝ કરશો, પ્રોપર્ટી સેટ કરશો તો પણ એ જ વિન્ડોઝ ખુલશે. અને જો તમે ગ્રાફિક્સની અંગેની અહીંયા ખોલશો તો પણ એ જ તમને વિન્ડો ઓપન કરીને બતાવશે. આઈ વિલ એક્સપ્લેન કેવી રીતે થાય છે. બસ હવે થોડુંક જ મારા ખ્યાલથી યસ. સિલેક્ટ વન ઓફ ધ ફોલોઈંગ એપ્લિકેશન મોડ. એટલે કે ઇન્ટેલ ગ્રાફિક્સ માટે તમે એડવાન્સ મોડ સેટ કરવા માંગો છો. એડવાન્સ જો તમને બધી ખબર પડતી હોય ને તો તમારે આ બધો
ધંધો કરાય, નહીતર તમારે જે સેટિંગ થયેલું છે એને અડાય નહીં. પણ એ પણ એક હકીકત છે, જ્યાં સુધી તમે ફેંચશો નહીં ત્યાં સુધી તમને આવડશે નહીં. એક વખત ખત્તા તો ખાવા જ પડશે. અને આ બધું જે છે એ જેટલું તમે એને એક્સપ્લોર કરશો, એને જેટલું તમે તમારી જાતે તમે સમજવા પ્રયત્ન કરશો, એટલું વધારે તમારા માટે સરળ બનશે. તમારા માટે વધારે સરળ બનશે. આ જે કોમ્પ્યુટર છે એ ઇન્ટેલ ગ્રાફિક્સ ઉપયોગ કરે છે, અને એટલા માટે તમારા માટે આ ઓપ્શન અથવા આ વિન્ડો બતાવે છે. બાકી સામાન્ય રીતે ડિસ્પ્લેની પ્રોપર્ટીની અંદરથી આ બધું સેટ કરી શકાય છે. તમારું રિઝોલ્યુશન કેટલું સેટ થઈ શકે છે, તમે કેટલી કલર ડેપ્થ સેટ કરી શકો છો, કેટલા રિફ્રેશ રેટ ઉપર તમારું મોનિટર ચાલે છે, રોટેશન, નોર્મલ રોટેશન, રાઉન્ડ, તમે આખી સ્ક્રીન જે છે ને એ તમારી રોટેટ ટુ 90 ડિગ્રીઝ, એટલે હવે તમારી સ્ક્રીન જે છે તે આખી 90 ડિગ્રી જો એપ્લાય આપી દેશો તો રોટેટ થઈ જશે, 90 અંશ ઉપર આખી તમારી સ્ક્રીન જે છે તે ફરી જશે. બરોબર છે, રોટેટ ટુ નોર્મલ. એટલે આ એટલા માટે જરૂરી છે મિત્રો કે જ્યારે તમારા મોબાઈલ અથવા તમારા લેપટોપ અથવા તો તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપરથી તમારો ડિસ્પ્લે જ્યારે ઉપર કોઈ પ્રોજેક્ટર લગાવેલું હોય અને પ્રોજેક્ટરમાં જતો હોય અને પ્રોજેક્ટર આખું ફેરવવાનો વારો ન લાવવો પડે, તો તમારા ડિસ્પ્લેને અહીંયાથી તમે ફેરવી શકો, તો તમારું પ્રોજેક્શન જે થાય છે એ સીધું થઈ જાય અમુક વખતે. એટલા માટે આ બધા ઓપ્શન અહીંયા આગળ તમને આપેલા હોય છે. એટલા માટે બધા ઓપ્શન આપેલા હોય છે. નહીતર મજા આવે એટલા માટે ઊંધું દેખાય કે ના ઊંધું દેખાય એટલા માટે આ બધા ઓપ્શન નથી આપેલા હોતા. બરોબર છે. 90 ડિગ્રી ઉપર હું તમને બતાવું તો તમારો ડિસ્પ્લે કેવો થઈ જશે. તો 90 ડિગ્રી ઉપર તમારો ડિસ્પ્લે આ રીતે થઈ જશે. બરોબર છે. આખો ડિસ્પ્લે તમારો વાંકો થઈ જશે અને તમને માઉસ ફેરવવાની પણ ખબર નહીં પડે. ઊંધો ડિસ્પ્લે, પણ આ ડિસ્પ્લે જો તમારો ત્યાં આગળ આ જ ડિસ્પ્લે જો તમારો પ્રોજેક્ટરમાં જાય અને પ્રોજેક્ટરની અંદર એવી ગોઠવણ કરેલી હોય કે આને સીધો કરીને બતાવે, તો તમારે પ્રોજેક્ટરને ફેરવવું ના પડે, તમારો ડિસ્પ્લે ફેરવવાથી પ્રોજેક્શન સીધું થઈ જશે. તો આ બધા જે સેટિંગ છે તે અહીંયા ઇન્ટેલ ગ્રાફિક્સની અંદર આપેલા છે. આ જે છે તે વાયરલેસ નેટવર્ક કનેક્શન માટે, એટલે કે વાઈફાઈ પકડવા માટે, તમારા કોમ્પ્યુટરની અંદર વાઈફાઈનું સેટિંગ કરવા માટેના અહીંયા ઓપ્શન સેટ કરેલા છે, અથવા તો આ ઓપ્શન આપેલું છે. તમારા કોમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ એ આવે છે એવું કેવી રીતે ખબર પડે તમને? તો તમારા કોમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ આવતું હોય તો મેમરી રેસિડેન્શિયલ પ્રોગ્રામ તરીકે તમને ઇન્ટરનેટ એક્સેસ માટેની વિન્ડો આ ઓપન થાય, અને તમે જે ડિવાઇસની અંદરથી વાઈફાઈનું હોટસ્પોટ ચાલુ કરેલું હોય એ ડિવાઇસ તમને અહીંયા બતાવે, અને તમે એ ડિવાઇસ ઉપર અહીંયા ક્લિક કરો દાખલા તરીકે અને કનેક્ટ કરવાનું કહો, તો ત્યાં આગળ તમને પાસવર્ડ પૂછે અને તમારું કોમ્પ્યુટર જે છે એ જે તે ડિવાઇસ સાથે, જો તમારો પાસવર્ડ સાચો હોય તો જે તે ડિવાઇસ સાથે તે કનેક્ટ થઈ જશે. બરાબર, પણ તમારો પાસવર્ડ સાચો ના હોય તો એ કનેક્ટ થાય નહીં, અથવા એની સિગ્નલની સ્ટ્રેન્થ પણ જો એટલી પાવરફુલ ના હોય તો એ કનેક્શન થઈ શકે નહીં. તો આ જે ઓપ્શન છે તે મારું જે કોમ્પ્યુટર છે અથવા તો આ જે લેપટોપ છે એની અંદર ઇન્ટરનેટના વાયરલેસ પ્રો સેટ નામના ડ્રાઈવર્સ નાખેલા છે, અને એટલા માટે એ અહીંયા આગળ ઓપ્શન તમને બતાવે છે. અહીંયા નેટવર્કની સ્ટ્રેન્થ ઓછી પડે છે અને એટલા માટે અહીંયા તમારું કનેક્ટ થઈ શકતું નથી. Windows was unable to connect to Shri GTPL. કોઈનું નેટવર્કિંગ પકડાય છે અહીંયા, એ નેટવર્કિંગની અંદર કનેક્ટ થઈ શકતું નથી, તો આપણે એને કેન્સલ કરી દઈએ છીએ. અત્યારે આ કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચાલે છે, અને કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ નથી ચાલતું. એનો ફરક હું તમને એટલા માટે નથી બતાવી શકતો કે
મારા મોબાઈલથી ઇન્ટરનેટ ચાલે છે અને જો અત્યારે ડિસ્કનેક્ટ કરી દઉં તો આ જે લેક્ચર છે એ વચ્ચેથી ડિસ્કનેક્ટ થઈ જાય અને આખી વસ્તુ જે છે એ બગડી જાય. એટલા માટે હું તમને બતાવી શકતો નથી, પણ તમને એટલું ચોક્કસ બતાવી શકું છું, તમને એટલું ચોક્કસ બતાવી શકું છું કે જ્યારે તમારા કોમ્પ્યુટરમાં આવી રીતે નેટવર્કના ટાવર વ્હાઇટ કલરથી પકડાતા હોય, એનો મતલબ એવો થયો કે તમારું કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે. અને એના ઉપર ક્લિક કરો તો તમને કયા ડિવાઇસ થ્રુ કનેક્ટેડ છે એ બતાવશે, કયા ડિવાઇસ થ્રુ તમે કનેક્ટ થયેલા છો એ બતાવશે. અને એની પ્રોપર્ટી તમે જો ક્લિક કરશો, રાઈટ ક્લિક કરીને એની પ્રોપર્ટી ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા કનેક્શનની પ્રોપર્ટી બતાવશે અને સાથે સાથે સિક્યોરિટીની પ્રોપર્ટી પણ બતાવશે. અહીંયા જો તમારા માઉસ પોઇન્ટરને અહીંયા થોડીક વાર રહેવા દેશો તો તમને નેટવર્ક સ્ટ્રેન્થ બતાવશે, કયા સિક્યોરિટી સેટિંગથી તમે કનેક્ટ થયા છો એ પણ તમને અહીંયા ડિસ્પ્લે કરીને બતાવશે. આ જે છે તે મિત્રો કંટ્રોલ પેનલ ઇન્ટરનેટ ઓપ્શનનું ઓપ્શન છે. ઇન્ટરનેટ જ્યારે એક્સપ્લોરર શીખીશું ત્યારે ઓપ્શન વિશે વાત કરીશું. લોકેશન એન્ડ અધર સેન્સર, જો તમારું લેપટોપમાં જીપીએસ સપોર્ટેડ હોય તો જ આ ઓપ્શન તમને કામ કરી આપશે. માઉસ અને કીબોર્ડનું ઓપ્શન અહીંયા આગળ આપેલું છે. જાવા પ્રોગ્રામ અંગેનું સેટિંગ તમને આપેલું છે. જાવા પ્રોગ્રામનું સેટિંગ જે છે, જુદી જુદી અપડેટ્સ ખુલશે. 1 મિનિટ માટે, 1 મિનિટ જરા કેટલું બાકી છે હું જોઈ લઉં. થોડુંક બાકી છે, વધારે બાકી નથી. કન્વર્ઝન થોડુંક બાકી છે હવે. યસ, આ જે છે તે તમારા કીબોર્ડ અંગેની પ્રોપર્ટી બતાવે છે. અહીંયા માઉસની પ્રોપર્ટી પણ ઓપન થયેલી છે. માઉસની પ્રોપર્ટી છે અને અહીંયા ત્રીજી એક વિન્ડો છે કે જેની અંદર જાવાની પ્રોપર્ટી પણ ઓપન થઈ ગઈ. ત્રણની પ્રોપર્ટી હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા વાત કરીશું કીબોર્ડ ઉપરથી. જો કીબોર્ડની અંદર બે સેટિંગ બતાવેલા છે. કેરેક્ટર રિપીટ, એટલે કે તમે કીબોર્ડ ઉપરથી કોઈ એક અક્ષર દબાઈ રાખો તો કેટલા લાંબા ગાળા પછી એ કેરેક્ટર રિપીટ થશે એનું અહીંયા આગળ ગેજ આપેલો છે. ઓછા ગાળામાં વધારે કેરેક્ટર તમારે રિપીટ કરવા હોય તો તમારે અહીંયા આગળ લઈ જવું પડે. પણ તમારી ટાઈપિંગની સ્કિલ બરોબર ના હોય ને તમે આ કામ કરો તો તમે એક અક્ષર દબાવો તો પણ વારે વારે બે અક્ષર તમારા લખાઈ જાય, કારણ કે શોર્ટ ટાઈમમાં વધારે રિપીટ રેટ રાખો એટલે વધારે વાર અક્ષરો લખાય. બરોબર છે. એટલે જેની ટાઈપિંગની સ્કિલ સારી હોય એને આ રિપીટ રેટ જે છે ઓછો વધારે કામ લાગે. કર્સરનો બ્લિંકિંગ રેટ છે. કર્સરનો બ્લિંકિંગ રેટ એટલે કર્સર કેટલું ઝડપથી ચાલુ બંધ થાય છે એનો બ્લિંકિંગ રેટ તમે અહીંયા આગળ સેટ કરી શકો છો. તમારું હાર્ડવેર કયું છે એ અહીંયા બતાવે છે. PS2 કીબોર્ડ, એટલે આમ તો આની અંદર જે કનેક્શન ઇન્ટરનલી જે કનેક્શન હશે તે PS2 કીબોર્ડનું છે. ઓનબોર્ડ કીબોર્ડ છે તો અહીંયા આગળ તમે સેટ કરી શકો છો. માઉસ અંગેનું સેટિંગ બતાવું તમને. તો અહીંયા વ્યક્તિઓ જે છે એ લેફ્ટી પણ હોઈ શકે અને રાઈટી પણ હોઈ શકે. તો અત્યારે હાલ જે મારું માઉસ છે, તે રાઈટી માઉસ છે, એટલે કે જમણા હાથે વધારે સારી રીતે કામ કરતી શક્તિ વ્યક્તિ માટેનું માઉસ અહીંયા આગળ સેટ કરેલું છે. સોનુ, દરવાજો બંધ કર. તો અહીંયા માઉસનું સેટિંગ બતાવેલું છે, જેની અંદર ખાસ કરીને
હું તમને જે વાત કરતો હતો તે કોઈ પણ વ્યક્તિ લેફ્ટી કે રાઇટી હોઈ શકે. તો અત્યારે હાલ જે માઉસનું સેટિંગ કરેલું છે તે રાઇટી માટેનું છે, એટલે અહીંયા આગળ બ્લુ કલરથી આ માઉસનું બટન બતાવે છે. જો સ્વિચ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી બટનની જો બદલી નાખું તો હવે આ માઉસ મારું જે છે તે લેફ્ટી માઉસ થઈ જશે. એટલે ડાબી હાથવાળી વ્યક્તિ જે માઉસની મૂવમેન્ટ કરી શકે, ડાબોડી, એવું આ માઉસનું સેટિંગ, હાર્ડવેરનું સેટિંગ એવું થઈ ગયું હવે. એટલે મારે હવે જો લેફ્ટ ક્લિક કરવું હશે તો રાઈટ ક્લિક દબાવવું પડે. એટલે પ્રાઇમરી અને સેકન્ડરી બટન જે છે તે અહીંયા આગળ બદલાઈ જાય છે. હવે મારું માઉસનું સેટિંગ ફરી પાછું લેફ્ટ વાળું, રાઈટી માણસ ઉપયોગમાં લઈ શકે તેવું થઈ ગયું. એ જ રીતે અહીંયા ડબલ ક્લિકની સ્પીડ તમારે કેટલી રાખવી છે, એ પણ સેટ થઈ શકે. અને ટર્ન ઓન ક્લિક લોક એટલે enables you to highlight or drag without holding down the mouse button. To set, briefly press mouse button. To release, click and mouse button again. એટલે enables you to highlight or drag without holding down the mouse button. હોલ્ડ રાખ્યા વગર તમારે જ્યારે કોઈ પણ વસ્તુને ખસેડવી હોય, ડ્રેગ એન્ડ ડ્રોપ કરવું હોય, ત્યારે આ ઓપ્શન તમને કામ લાગી શકે છે. તમારા માઉસના જુદા જુદા પોઇન્ટરના સેટિંગ બદલી શકાય છે. એનેબલ પોઇન્ટર શેડો એટલે આ જે માઉસ છે એનો એક પ્રકારનો પડછાયો પડે છે, એને તમે બંધ કરી શકો અથવા ચાલુ કરી શકો. એલાઉ થીમ ટુ ચેન્જ માઉસ પોઇન્ટર, તમારી થીમ પ્રમાણે માઉસનું પોઇન્ટર ચેન્જ થઈ શકે. અહીંયા પોઇન્ટરના ઓપ્શન આપેલા છે, કેટલી સ્પીડથી તમારું માઉસ પોઇન્ટર ખસશે આ એનું ઓપ્શન છે. એ માઉસના દરેકના હાર્ડવેર ઉપર અલગ અલગ રીતે તમારે એને સેટ કરવું પડે. ઓટોમેટિકલી મૂવ પોઇન્ટર ટુ ધ ડિફોલ્ટ બટન. જો હું આ અહીંયા ક્લિક કરું તો મારા માઉસ પોઇન્ટરને ખસેડ્યા વગર મારું જે પોઇન્ટર છે એ ડિફોલ્ટ બટન ઉપર જતું રહેશે. અહીંયા ડિસ્પ્લે અ પોઇન્ટર ટ્રેલ્સ એટલે મારા માઉસની અંદર પાછળ માઉસની ટ્રેલ બતાવે, લોંગ ટ્રેલ બતાવે, થોડી ઓછી ટ્રેલ બતાવી હોય તો માઉસની પૂંછડી બતાવે. પણ એ બધું ધંધો જે છે એ બાળકો માટેનો ધંધો છે. હાઇડ પોઇન્ટર વિથ વાઇલ ટાઈપિંગ, તમારું માઉસનું પોઇન્ટર હાઇડ થઈ જાય જ્યારે તમે ટાઈપિંગ કરતા હો ત્યારે. અને તમારું માઉસનું પોઇન્ટર જ્યારે છે ને તમે શો લોકેશન ઓફ માઇસ પોઇન્ટર વેન આઈ પ્રેસ કંટ્રોલ. હવે હું માઉસ અહીંયા કંટ્રોલ દબાવીશ ને તરત મને ખબર પડે માઉસ અહીંયા છે. કદાચ ખોવાઈ જતા હોય, કોઈનું માઉસ ખોવાઈ જાય, કોઈનું માઉસ જ્યારે ખોવાઈ જાય એ વખતે શોધવા માટે માઉસનું પોઇન્ટર ખોવાઈ જાય, સોરી માઉસ નહીં, માઉસનું પોઇન્ટર ખોવાઈ જાય એ વખતે શોધવા માટે આ કંટ્રોલ કી તમે પ્રેસ કરી શકો. એવું સેટિંગ અહીંયા આગળ આપેલું છે. માઉસનું વ્હીલ, ઉપરનું માઉસનું વ્હીલ ફરે ત્યારે કેટલી લાઈન એટ વન્સ તમારે ખસેડવાની છે એનું સેટિંગ આપેલું છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમ બંને રીતે તમે 3 લાઇન્સ ખસેડી શકો. અહીંયા સ્ક્રીન એટ અ ટાઈમ પણ ખસેડી શકો. જે તમારે હાર્ડવેર સેટિંગ, જે તમારે સેટિંગ કરવું હોય એ કરી શકો. અને છેલ્લું ઓપ્શન જે છે તે હાર્ડવેરનું છે. માઉસની પ્રોપર્ટી અંગેના ઓપ્શન છે. જાવા મિત્રો જે છે એ ખૂબ જ તમારા કોમ્પ્યુટરમાં જ્યારે ઇન્ટરનેટ હોય અને એપ્લેટ તમે રન કરતા હો એ વખતે એપ્લેટ જે વર્ઝનની અંદર બનેલું હોય એ જ વર્ઝન તમારા કોમ્પ્યુટરની અંદર જાવાનું હોવું જરૂરી છે. નહીતર એને અપલોડ કરાવડાવશે, ડાઉનલોડ કરાવડાવશે, જાવા અપડેટ કરાવડાવશે અને ત્યાર પછી તમારા કોમ્પ્યુટરની અંદર જે તે ઇન્ટરનેટ પર કામ થઈ શકશે. જાવા ખાસ કરીને જુદા જુદા ડિવાઇસીસ અંદર એક સમાન પ્લેટફોર્મ પૂરું પાડે છે જેની ઓપરેટિંગ સિસ્ટમમાં જુદી જુદી હોય. જેની દાખલા તરીકે મેં કોઈ એક પ્રોગ્રામ બનાવ્યો કે જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે, કોઈ એક પ્રોગ્રામ એવો બનાવું છું કે જે એપલ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે, પણ એને જો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાળો માણસ વાપરવા માંગતો હોય તો એ જાવા એપ્લેટની મદદથી કરી શકશે. મિત્રો, આપણા કોર્સની અંદર જાવા સ્ક્રિપ્ટ HTML તરીકે આપણે શીખવાના છીએ, એટલે જાવા આપણા કોમ્પ્યુટરની અંદર હોવું જરૂરી છે. કીબોર્ડ, માઉસ, જાવા, પેરેન્ટલ કંટ્રોલ્સ,
આપણા કમ્પ્યુટરની અંદર અત્યારે ફોન એન્ડ મોડમ્સ ઓપ્શન જે છે એના દ્વારા મોડેમ તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. ફોન લાઈન ઉપરથી જ્યારે તમારે ઇન્ટરનેટ ચલાવવાનું હોય ત્યારે ઓપ્શન સેટ કરવાનો હોય છે, પણ અત્યારે તો હાલ હવે બધા ISDN અને વાઈફાઈ દ્વારા અથવા તો 4G મોબાઈલ દ્વારા કનેક્શન થઈ જાય એટલે આ ઓપ્શન કામના નથી રહ્યા. બીજું એક સૌથી અગત્યનું ઓપ્શન હું તમને બતાવવા માંગીશ જે છે આ બે ઓપ્શન સાથે આપણે જરા વધારે વાત કરીશું. નંબર 1 સિસ્ટમ સાથે વાત કરી મેં. મિત્રો આ કાર્ડ સ્પેસની વાત કરી લઉં. આ જે કાર્ડ સ્પેસ છે મિત્રો એ ખાસ કરીને તમારા કોન્ટેક્ટ્સને સેવ કરવા માટેનું ઓપ્શન છે. મેનેજ કાર્ડ ઇન્ફોર્મેશન યુઝ ટુ લોગ તમારા કોમ્પ્યુટરની અંદર કોઈના વિઝિટિંગ કાર્ડ્સ છે અથવા કોઈના ફોન નંબર ને એ બધું જે છે એને તમારે સ્ટોર કરવા હોય તો એના માટેનું આ ઓપ્શન છે. તમારું પર્સનલ કાર્ડ પર એટલે તમારે સેટ કરવું પડે. તમારું પોતાનું નામ ને આ બધી વિગતો તમારે ભરી અને આને સેવ કરવી પડે. અને ત્યાર પછી તમારું કાર્ડ સેવ થઈ ગયું પછી બીજા કોઈનું કાર્ડ, કોઈ વ્યક્તિનું કાર્ડ, એટલે કોઈ જ્યારે બિઝનેસ કાર્ડ, કોઈ બિઝનેસ કરતા હોય વ્યક્તિઓ એ વખતે બિઝનેસ કરવામાં આવતો હોય એ વખતે ઘણા બધા વ્યક્તિઓ પોતાની જાહેરાત માટે આવા કાર્ડ તમને આપી જાય. તો એ બધા કાર્ડ તમારે મેનેજ કરવા હોય તો એના માટે વિન્ડોઝ કાર્ડ સ્પેસ નામનું સોફ્ટવેર વિન્ડો પોતે આપે છે. વિન્ડો ડિફેન્ડર વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8 ની અંદર ઇન્ટરનેટ સિક્યોરિટી માટેનું આ એક સોફ્ટવેર બાય ડિફોલ્ટ મળે છે કે જે તમારા કોમ્પ્યુટરને વાયરસ એટેકથી બચાવી શકે છે. તમારા કોમ્પ્યુટરને વાયરસ એટેકથી બચાવવા માટે આ વિન્ડોઝ ડિફેન્ડર નામનું ઓપ્શન અથવા સોફ્ટવેર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને વિન્ડોઝ એ પોતે સોફ્ટવેર તમને આપે છે. અહીંયા ફાયરવોલ મિત્રો આપેલું છે. વિન્ડોઝ ફાયરવોલ એ તમને બહારથી એટેક સામે બચવા માટેના પ્રતિરોધ તરીકેની ફેસિલિટી પૂરી પાડે છે. Windows Firewall is on. Incoming connection. Block all connection to computers that are not list allowed programs and activate home network and notification state. Notify when Windows Firewall blocks a new program. ઇન્ટરનેટ માટેનું કનેક્શન ચાલુ છે, સાથે સાથે ઇન્ટરનેટના પ્રોટેક્શન માટે નેટ પ્રોટેક્ટનું એન્ટીવાયરસ સોફ્ટવેર પણ ચાલુ છે અને એટલા માટે આ ફાયરવોલ અહીંયા આગળ સારી રીતે કામ કરે છે. પબ્લિક નેટવર્ક માટે અને પ્રાઇવેટ નેટવર્ક માટે આ ફાયરવોલ મારી કામ કરે છે. એલાઉ પ્રોગ્રામ ટુ ફીચર થ્રુ વિન્ડોઝ ફાયરવોલ. તમારા એવા પ્રોગ્રામ્સ કે તમારે તમારા ફાયરવોલની અંદર તમારે નાખવા જ છે અથવા તો તમારા માટે જરૂરી છે તો એ પ્રોગ્રામ્સને તમે ફાયરવોલ દ્વારા એલાઉ કરી શકો છો. નહીતર એ ફાયરવોલ તમને એ પ્રોગ્રામ તમારા કોમ્પ્યુટરની અંદર કામ કરતા રોક્યા કરશે. તો આ ફાયરવોલ જે છે તે તમારા કોમ્પ્યુટરને બહારથી થતા ઇન્ટરનેટ ઉપરથી થતા વાયરસ એટેક સામે રક્ષણ આપવાનું કામ કરે છે. સાથે સાથે જ્યારે તમે ખૂબ વાસ્ટ નેટવર્કમાં હો એ વખતે પણ તમને વાયરસ સામે રક્ષણ આપવાનું કામ આ ફાયરવોલ જેને કહેવાય કે તે કરે છે. બે ઓપ્શન મારે તમને કંટ્રોલ પેનલની અંદર ખાસ બતાવવા છે. બે ઓપ્શન મારે તમને તમારા કમ્પ્યુટરમાં ખાસ આ કંટ્રોલ પેનલની અંદર ખાસ બતાવવાના છે. એક ઓપ્શન છે એડ રિમૂવ પ્રોગ્રામ્સ અને બીજું ઓપ્શન છે
રિજિયોનલ એન્ડ લેંગ્વેજ સેટિંગ, પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ. હું અહીંયા તમને આ પહેલા ઓપ્શન બતાવીશ. પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ ઓપ્શન જે છે એ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા પ્રોગ્રામને અનઇન્સ્ટોલ કરવા માટે, એટલે કે કાઢી નાખવા માટેની ફેસિલિટી પૂરી પાડે છે. મિત્રો, આ એક ફેસિલિટી આ જે કંટ્રોલ પેનલની અંદર પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ છે એના દ્વારા આ એક ફેસિલિટી પ્રાપ્ત થાય છે. બીજી ફેસિલિટી એ પ્રાપ્ત થાય છે કે વિન્ડોઝના અમુક ફીચર્સ તમે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ જે તે વખતે ઇન્સ્ટોલ કરતા હોય એ વખતે ના કર્યા હોય, પણ પાછળથી તમારે એની જરૂરિયાત ઊભી થાય તો એ વખતે વિન્ડોઝના ફીચરને ઇન્સ્ટોલ કરવા માટે પણ પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા જેટલા પ્રોગ્રામ્સ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા હશે એનું આખું લિસ્ટ તમારી આગળ ડિસ્પ્લે કરે છે. એટલે કોઈ પ્રોગ્રામનું નામ, અહીંયા પ્રોગ્રામ કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે તે, ક્યારે ઇન્સ્ટોલ કરેલો છે તે, એની સાઇઝ કેટલી છે અને એનું વર્ઝન કયું છે એ તમને અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો અહીંયા તમે ઇન્સ્ટોલ્ડ ઓન ઉપર ક્લિક કરશો તો એ બધા પ્રોગ્રામ્સ જે છે ઇન્સ્ટોલ્ડ ઓન ના સંદર્ભમાં તારીખ પ્રમાણે ગોઠવાઈ જશે. એ રીતે તમે સાઇઝ ઉપર ક્લિક કરશો તો આ પ્રોગ્રામ બધા જે છે તમારા કોમ્પ્યુટરમાં કેટલી મેમરી રોકે છે એની સાઇઝ પ્રમાણે ગોઠવાઈ જશે. એની સાઇઝ પ્રમાણે ગોઠવાઈ જશે. તમે એને ઇન્સ્ટોલ કે અનઇન્સ્ટોલ કરી શકો છો. વર્ઝન પ્રમાણે ગોઠવાઈ જશે, અહીંયા નામ પ્રમાણે ગોઠવાઈ જશે. અને કોઈ પણ પ્રોગ્રામ ઉપર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે અહીંયા બટન અનઇન્સ્ટોલનું તમને એનેબલ થશે. એના ઉપર અનઇન્સ્ટોલ કરશો એટલે આ જે સોફ્ટવેર છે એ ફીચર તમારા ઓપરેટિંગ સિસ્ટમમાંથી અનઇન્સ્ટોલ થઈ જશે. અનઇન્સ્ટોલ થઈ જવું એટલે સોફ્ટવેરને તમારા પ્રોગ્રામમાંથી કાઢી નાખવો. કોઈ પણ પ્રોગ્રામને તમારા ઓપરેટિંગ સિસ્ટમમાંથી કાઢી નાખવો હોય તો ડાયરેક્ટ ડિલીટ ના થાય, એના ફોલ્ડર ડિલીટ ના થાય, જાતે અનઇન્સ્ટોલનો પ્રોગ્રામ હોય. પાછો જેવી રીતે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટેનો પ્રોગ્રામ હોય એવી રીતે અનઇન્સ્ટોલેશન માટેનો પણ પ્રોગ્રામ હોય. તો એક્સટર્નલ પ્રોગ્રામ જો કોઈ તમારા કોમ્પ્યુટરમાં તમે નાખ્યો હોય અને એને કાઢવો હોય આ લિસ્ટમાંથી તો તમે કાઢી શકો છો. એ જ રીતે મિત્રો, એ જ રીતે વિન્ડોઝના કોઈ ફીચર્સ તમારા કોમ્પ્યુટરમાં નાખવાના રહી ગયા હોય, દાખલા તરીકે હું તમને બતાવું. અત્યારે એ પહેલા તો એ જોશે કે કયા કયા ફીચર્સ તમારામાં નાખેલા છે ને કયા કયા બાકી છે જોશે, અને ત્યાર પછી તમને એ બતાવશે. અહીંયા ટર્ન વિન્ડોઝ ફીચર ઓન ઓર ઓફ એના ઉપર ક્લિક કરવું પડે અને ત્યાર પછી તમને એ વિન્ડોઝના ફીચર્સ કયા કયા તમારા કોમ્પ્યુટરમાં નાખેલા છે અને કયા કયા બાકી છે એ તમને અહીંયા આગળ ડિસ્પ્લે કરીને બતાવશે. ત્યાર પછી તમે એની અંદરથી સિલેક્ટ કરી શકો કે કયા ફીચર તમારે રાખવા છે અને કયા ફીચર કાઢી નાખવા છે. જો રાખેલા ફીચર ઉપરથી ક્લિક કાઢી નાખશો તો એ ફીચરને તમારા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાંથી દૂર કરી નાખશે અને નવું કોઈ ફીચર તમારે ઉમેરવું હશે તો એના ઉપર ક્લિક કરશો તો નવું ફીચર તમારા ઓપરેટિંગ સિસ્ટમના ભાગ સ્વરૂપે એ ઇન્સ્ટોલ કરી આપશે. તો આ જે વાત છે તે કંટ્રોલ પેનલની પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સની વાત છે. બતાવું તમને અહીંયા આગળ આવે એટલામાં. યસ, તમે જુઓ આ વિન્ડોને જરા આપણે એક્સપાન્ડ કરી જેથી તમને વધારે ખ્યાલ આવી શકે. હવે તમે જુઓ તમારા કોમ્પ્યુટરમાં વિન્ડોઝના ફીચર તરીકે ગેમ ઇન્સ્ટોલ કરેલી છે, પણ એમાં એવું જરૂર નથી બધી ગેમ ઇન્સ્ટોલ કરેલી હોય ના એ કરેલી હોય. બરોબર છે? તો અહીંયા બધી ગેમ ઇન્સ્ટોલ કરેલી, સોલિટેર ને, પર્બલ પ્લેસ ને, મોર ગેમ્સ ને, આ બધી ગેમ્સ ઇન્સ્ટોલ કરેલી છે. જો ઇન્સ્ટોલ કરેલી ગેમ ઉપરથી હું કોઈ ક્લિક કાઢી નાખીશ તો હવે ચેસ ટાઇટન ગેમ નામની ગેમ છે ને એને એ
વિન્ડોઝમાંથી ઉડાડી દેશે, અનઇન્સ્ટોલ કરશે. કારણ કે આ વિન્ડોઝની પોતાની ફેસિલિટી છે કે જેને ઓન ઓફ કે ઓફ વિન્ડોઝના પોતાના ફીચર્સ છે કે જેને ઓન ઓફ એ પોતે કરે છે. મીડિયા ફીચર્સ, સપોઝ કે મીડિયા ફીચર, ડીવીડી મેકર, મીડિયા સેન્ટર, મીડિયા પ્લેયર, આ બધું આની અંદર તમે ઇન્સ્ટોલ કરેલું છે. પણ આની અંદર જો ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ તમે ઇન્સ્ટોલ કરેલી નથી તો અહીંયા આગળ એ બતાવતું નથી. એફટીપી સર્વર તો અહીંયા નથી બતાવતી, એ મારા કમ્પ્યુટરમાં ઓન કરવી હોય તો અહીંયા એફટીપી સર્વર, વર્લ્ડ વાઇડ વેબ સર્વિસ અને વેબ મેનેજમેન્ટ ટૂલ્સ એ નાખીશ અને અહીંયા ઓકે કરીશ તો મને આ ફીચર્સ મારા ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરી આપશે. પણ અત્યારે કદાચ મારી પાસે સીડી ના હોય ને બધું હું અત્યારે કરતો નથી. પણ મારે તમને કહેવાનો મતલબ એટલો હતો કે આ પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ દ્વારા તમારા કોમ્પ્યુટરમાં રહેલા કોઈ પણ પ્રોગ્રામને તમે અનઇન્સ્ટોલ કરી શકો છો, નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકો છો અને સાથે સાથે વિન્ડોઝના ફીચર્સને પણ ઓન ઓફ તમે કરી શકો છો. બીજું જે છેલ્લું ઓપ્શન મારે તમને બતાવવું છે તે રિજિયોનલ એન્ડ લેંગ્વેજ સેટિંગ અંગેનું ઓપ્શન છે. મિત્રો, આ બહુ જ પાવરફુલ ફીચર છે. બહુ પાવરફુલ ફીચર એટલા માટે છે અથવા હું એને એટલા માટે મહત્વ આપું છું કે તમને સિસ્ટમની અંદર આ બહુ ઉપયોગી બનશે. એટલે કે સિસ્ટમ સેટિંગ તરીકે તમારા માટે આ ખૂબ જ ઉપયોગી ટૂલ બનશે. યસ, આ જે ટૂલ છે અથવા આ જે વિન્ડો છે એ રિજિયોનલ એન્ડ લેંગ્વેજ સેટિંગ અંગેની વિન્ડો છે. એની અંદર તમે જુઓ તો ફોર્મેટ, લોકેશન, કીબોર્ડ એન્ડ લેંગ્વેજીસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એવા 4 ટેબ્સ આપેલા છે. તમારા કોમ્પ્યુટરમાં ડેટ કેવી રીતે દર્શાવવી, તમારા કોમ્પ્યુટરમાં નંબર કેવી રીતે દર્શાવવા, નંબરની અંદર કોમા ક્યાં મૂકવા, ફૂલ પોઈન્ટ પછી કેટલા ફૂલ પોઈન્ટ આપવા, આ બધું જ સેટિંગ તમને અહીંયાથી કરવા દે છે. અને આ બધું જ સેટિંગ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ બધી જ ઠેકાણે એક સમાન રીતે કામ લાગે છે અને એટલા માટે આ ઓપ્શન્સ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા તમને ફોર્મેટ બતાવે છે. શેનું ફોર્મેટ બતાવે છે? તો આ ડેટ અંગેનું ફોર્મેટ, શોર્ટ ડેટ અંગેનું ફોર્મેટ, લોંગ ડેટ અંગેનું ફોર્મેટ, એ તમે કયા દેશના પ્રમાણે રાખવા માંગો છો એ તમે અહીંયાથી સીધું જ સેટ કરી શકો છો. હું અહીંયા હિન્દી ઇન્ડિયા સેટ કરીશ તો અહીંયા ડે ઓફ ફર્સ્ટ વીક તરીકે સોમવાર બતાવશે મને. સોમવાર, મંગળવાર હિન્દી તરીકે બતાવશે. પણ મારે ઇંગ્લિશ તરીકે સેટ કરવું છે તો હું અહીંયા આગળ ઇંગ્લિશ સેટ કરીશ. પણ જો મિત્રો, આપણું ભારત જે છે તે કોનું ગુલામ હતું? અંગ્રેજોનું ગુલામ હતું. એટલે આપણે જે તારીખો માટેની જે વાત કરીએ છીએ ને એ યુકે એટલે યુનાઇટેડ કિંગડમને આપણે અનુસરીએ છીએ. ઇન્ટરનેશનલી વી આર વિથ ઇંગ્લિશ. પણ ઇંગ્લિશ પણ કોના? તમે જુઓ બધા કેટલા બધા ઇંગ્લિશ અહીંયા તમને બતાવવામાં આવે છે. એમાં પણ આપણે કોના ઇંગ્લિશને અનુસરીએ છીએ? યુનાઇટેડ કિંગડમના ઇંગ્લિશને અનુસરીએ છીએ. અને એટલા માટે આમ તો મૂન ડે છે, ખરેખર મંડે શબ્દ મૂન ડે છે એટલે સોમવાર જ છે. મૂન ડે, MWN, મૂન એટલે ચંદ્ર અને સોમ એટલે પણ ચંદ્ર, ખરેખર સોમ ડે, બરોબર છે. તો છે તો બધું સરખું જ, અંતે તો ગોળ જ છે બધું. તો અહીંયા તમારી તારીખ જે છે DDMMYY સેટમાં અમેરિકન ડેટ એટલે યુનાઇટેડ સ્ટેટ્સની જો તારીખ તમે સેટ કરો તો MMDDYY તરીકે અમેરિકન માણસો જે છે એ MMDDYY તરીકે ડેટને જુએ છે. જ્યારે યુનાઇટેડ કિંગડમના એટલે કે ઇંગ્લેન્ડના માણસો જે છે એ DDMMYY તરીકે ડેટને જુએ છે. એટલે આપણે પણ DDMMYY ડેટ તરીકે ફોલો કરીએ છીએ. આ બધા સેટિંગ મેં કરીને રાખ્યા છે. જો તમારે બદલવા હોય તો એડિશનલ સેટિંગમાં જવું પડે. એમાં નંબરનું સેટિંગ તમે કેવી રીતે કરવા માંગો છો તો એમાં ડેસિમલ પોઈન્ટ, તમારે ડેસિમલ પોઈન્ટ તરીકે કયો અક્ષર ઉપયોગમાં લેવો છે એ તમે બતાવી શકો. કેટલા ડેસિમલ પોઈન્ટ તરીકે બાય ડિફોલ્ટ કેટલા ડિજિટ તમારે ઉપયોગમાં લેવા છે બતાવી શકો. તમારા નંબરની અંદર જે આંકડાઓ છે એને છૂટા પાડવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરવો છે, ગ્રુપિંગ સિમ્બોલ કયો ઉપયોગ કરવો છે એ બતાવી શકો. અહીંયા નેગેટિવ સિમ્બોલ, નેગેટિવ સાઇન માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરવો છે, કારણ કે અમુક લોકો નેગેટિવ સાઇનને કૌંસમાં મૂકે છે. કૌંસની અંદર લખેલી હોય રકમ એટલે નેગેટિવ નંબર છે એમ જોઈ શકાય.
એ રીતે તમે અહીંયા લીડિંગ ઝીરોઝ કેટલા રાખી શકો અથવા તો કેટલા ઝીરો સુધી તમારે કામ કરવું છે. લીડિંગ એટલે આગળ 0.0.0.0.0.0.7 એટલે 7 જીરો સુધી તમે અહીંયા કામ કરી શકો, અથવા તો લિસ્ટ ઓફ સેપરેટર તરીકે તમે અહીંયા કોમાનો ઉપયોગ થશે. મેઝરમેન્ટ સિસ્ટમ તમારી મેટ્રિક પ્રમાણે છે અથવા યુએસ પ્રમાણેની છે, તમે જે પ્રમાણે સેટ કરવું હોય તે કરી શકો. સ્ટાન્ડર્ડ ડિજિટ્સ તમે કયા કયા ઉપયોગમાં લેવા માંગો છો? 1 2 3 4 5 6 7 8 એમાં જુદી જુદી ભારતીય લેંગ્વેજ પ્રમાણે પણ તમે તમારા આંકડાઓને સેટ કરી શકો છો. અને યુઝ નેટિવ ડિજિટ્સ નેવર. એ રીતે તમારી કરન્સી સિમ્બોલ, તમારો કરન્સી સિમ્બોલ પાઉન્ડ છે. જુઓ અહીંયા આગળ તમે કરન્સી સિમ્બોલ તરીકે RS ને પણ રૂપીઝ ને સેટ કરી શકો છો. રૂપીઝનો હવે તો સિમ્બોલ પણ આવી ગયો છે. અહીંયા પણ તમે ડિજિટ ઓફ ગ્રુપિંગ જે છે તે ભારતીયો જે છે એ 2x2x2x3 નું ગ્રુપિંગ સમજે છે. એટલે છેલ્લા એકમ દશક 100 પછી કોમા મૂકે, 1000 અને 10,000 પછી કોમા મૂકે, લાખ અને 10 લાખ પછી કોમા મૂકે. જ્યારે અમેરિકન્સ છે એ ફરી પાછા પેલા 3 આંકડાનું ગ્રુપિંગ કરી આપે છે. એટલે એ બધા ગ્રુપિંગની અંદર થોડોક ફરક પડે છે. એ બધા ગ્રુપિંગની અંદર ફરક પડે છે. એ રીતે ટાઈમ જે છે HH અને MM અને સેકન્ડની અંદર આપણે બધા જોઈએ છીએ. H એટલે અવર, M ફોર મિનિટ, T ફોર ટાઈમ, AM સિમ્બોલ, એન્ટીમેરિડિયમ સિમ્બોલ, અને અહીંયા લોંગ ટાઈમ છે તે 2029 એટલે HH MM SS પ્રમાણે સેટ કરી આપશે. તો આ ટાઈમ અંગેનું સેટિંગ છે. અને ડેટ અંગેનું સેટિંગ જે છે તે આ રીતે, શોર્ટ ડેટ આ રીતે લખાશે, લોંગ ડેટ 8 નવેમ્બર 2020 એમ લખાશે, 8 નવેમ્બર 2020, અને શોર્ટ ડેટ છે 8/11/2020 એમ લખાશે. એવી રીતે અહીંયા તમારું કેલેન્ડર જે છે એ અહીંયા જે કેલેન્ડર બતાવે છે એ તમને 100 વર્ષનું બતાવશે. 1930 થી 1929 સુધીનું, 2029 સુધીનું કેલેન્ડર તમે શો કરી શકો છો. પણ જો તમારે તમારું કેલેન્ડર જે છે વધારે લાંબુ જોવું હોય તો તમારા કેલેન્ડરને તમે અહીંયાથી આગળનું બતાવી શકો છો. એટલે અહીંયા તમારે કેટલી સેટ કરવી પડે તમારી તારીખ? અહીંયા આગળ તમારે હવે તમારી જન્મ તારીખ જેટલી સેટ કરવી પડે. 1975. તમારે કેટલી તારીખોની જરૂર પડે? તમારે પાછળની કેટલી તારીખોની જરૂર પડે? તો તમે જ્યારથી જન્મ્યા એટલી જ તારીખોની જરૂર પડે. એ પહેલા ભલે સમય હતો પણ તમારે એની જરૂર રહેતી નથી. એટલે 1975 થી 2074 સુધી મારે આ કોમ્પ્યુટરની અંદર ડેટ જોઈ શકું એવું મારું સેટિંગ હોવું જોઈએ. હવે હું અહીંયા જો ડેટ અને ટાઈમ જોઈશ તો અહીંયા આગળ મને ક્યાં સુધીની તારીખો બતાવશે? 2074 સુધીની તારીખો મને અહીંયા ડિસ્પ્લે કરીને એ બતાવી શકશે. સારું, તો આ તારીખ અંગેનું સેટિંગ છે. DDMM MYYY. ઠીક છે. લોકેશન, તમારા કોમ્પ્યુટરનું લોકેશન કયું છે? તમારા કોમ્પ્યુટરનું લોકેશન જે છે એ તમારે શું સેટ કરવું જોઈએ? ઇન્ડિયા સેટ કરવું જોઈએ ડિફોલ્ટ લોકેશન. અને એની અંદર પણ જો ડિફોલ્ટ લોકેશન સેટ કરવું હોય તો એ તમને કોઈ વેબસાઇટ ઉપર લઈ જશે અને ત્યાંથી તમારું લોકેશન અહીંયા તમે સેટ કરી શકો. 382421 પોસ્ટલ કોડ, અને અહીંયા આગળ જો તમે ઇન્ડિયા આપો તમે એડ્રેસ પણ અહીંયા બતાવી શકો. તો હવે તમારું અહીંયા ડિફોલ્ટ લોકેશન જે છે, તમારું ડિફોલ્ટ લોકેશન જે છે એ અહીંયા આગળ ઇન્ડિયા 382421 ઉપર સેટ થઈ જશે. કીબોર્ડ અને લેંગ્વેજીસ, મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. કીબોર્ડ અને લેંગ્વેજીસ એ અત્યારે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ કહું છું તમને, કારણ
કે અત્યારના સંજોગોની અંદર બધું જ કોમ્યુનિકેશન હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીની અંદર થાય છે. આપણા માટે ભારતની અંદર જે કંઈ પણ કોમ્યુનિકેશન કરવાનું આવશે તે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીની અંદર કરવાનું આવશે. અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે દરેક વ્યક્તિને ગુજરાતી લેંગ્વેજમાં ટાઈપ કરતા ફાવવું જ જોઈશે. ઇંગ્લિશ લેંગ્વેજમાં જેવી રીતે તમે શીખો એવી રીતે તમને ગુજરાતી લેંગ્વેજની અંદર પણ ટાઈપ કરતા તમને ફાવવું જોઈશે. અને એટલા માટે તમારા કોમ્પ્યુટરની અંદર તમારે ગુજરાતી લેંગ્વેજ સેટ કરવી પડશે. અને ગુજરાતી લેંગ્વેજ જે અહીંયા જે દેખાય છે એનું સેટિંગ અહીંયાથી થાય છે. રિજિયોનલ એન્ડ લેંગ્વેજ સેટિંગની અંદરથી ગુજરાતી ભાષા મને અહીંયા આગળ મારું કોમ્પ્યુટર સેટ કરવા દે છે. ઇન્સ્ટોલ ડિસ્પ્લે લેંગ્વેજ એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પોતે પણ જો ગુજરાતી અથવા બીજી કોઈ લેંગ્વેજને તમારે પેલું કરવું હોય તો એ પણ તમને કરવા દેશે. આ જે છે તે તમારા માટે ટેક્સ સર્વિસીસ છે. ટેક્સ એન્ડ ઇનપુટ લેંગ્વેજ નામની સર્વિસ તમારા સામે એના માટેની વિન્ડો ઓપન થયેલી છે, જેની અંદર ડિફોલ્ટ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ બતાવેલી છે. અને તમે ગુજરાતી અને હિન્દી એમ બે લેંગ્વેજની અંદર કામ કરી શકો છો. તમારે કોઈ નવી લેંગ્વેજ તમારે અહીંયા લાવવી હોય અથવા તો નવી કોઈ લેંગ્વેજ તમારે અહીંયા ઇન્સ્ટોલ કરવી હોય તો એડ ઉપર જવું પડે અને જે લેંગ્વેજ તમારે અહીંયા લેવી હોય તે લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો. તે લેંગ્વેજ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અને તમારું વિન્ડોઝ તમારા માટે એ લેંગ્વેજને અહીંયા ઇન્સ્ટોલ કરી આપશે. અહીંયા આગળ મેં હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ એમ 3 લેંગ્વેજ સેટ કરીને રાખી છે. લેંગ્વેજની અંદર કયા પ્રકારનું કીબોર્ડ વાપરવું ને એ બધું જે સેટિંગ છે એ પણ અહીંયા મેં કરીને રાખ્યું છે. તો એના માટેનું સોફ્ટવેર તમારે જોઈતું હશે તો હું આપીશ તમને. એ સોફ્ટવેર દ્વારા તમે તમારા કોમ્પ્યુટરમાં આ રીતે લેંગ્વેજનું સેટિંગ કરી શકો છો. અને જ્યારે તમે અહીંયા જ્યારે આપણે પ્રેક્ટિકલમાં બેસીશું એ વખતે પણ તમને હું એ બાબતને એક્સપ્લેન કરીને બતાવીશ. ટૂંકમાં કંટ્રોલ પેનલ જે છે એના દ્વારા તમારા કોમ્પ્યુટરની અંદર જુદા જુદા પ્રકારના જે કંઈ પણ હાર્ડવેર છે, સોફ્ટવેર છે અને જે કંઈ પણ એક્સટર્નલ ડિવાઇસ, ઇન્ટરનલ ડિવાઇસ ને બધું જ જે તમે તમારા કોમ્પ્યુટરમાં લગાવ્યું છે એના અંગેનું સંપૂર્ણ સેટિંગ તમે કરી શકો છો. મને આશા છે કે મેં તમને જે કંઈ પણ શીખવ્યું, જે કંઈ પણ વાત કરી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. નવું લેક્ચર આવતીકાલે લઈશું. ત્યાં સુધી બધાને હું વિદાય લઉં છું. સ્વસ્થ રહેજો. આવતીકાલે ફરી મળીશું.